સૈફુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ડાકોર દ્વારા આયોજિત બીજે સમૂહ શાદીનું આયોજન કરાયું। ડાકોર મુકામે સૈફુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા બીજો સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજુબાજુના વિસ્તારના જરૂરિયાતમંદ 10 નવયુગલોએ ભાગ લીધો, જેમાં ઘર વપરાશની જરૂરી ચીજવસ્તુ આપવામાં આવી। સાથે સાથે ઇસ્લામિક રીત રિવાજ મુજબ આલે રસૂલ સૈયદ સદાતની ઉલમાએ ઉની હાજરીમાં તેનો નિકાહ પઢવામાં આવ્યા અને તમામ ઉલમા અને આલે રસૂલ દ્વારા નિકાહ બાદની ઇસ્લામ મુજબની તાલીમ આપવામાં આવી। સમારંભના મુખ્ય મહેમાન અને ચિસ્તિયા ફાઉન્ડેશનના પ્રમુખ સોહિલભાઈ ચિસ્તિયા દ્વારા સમાજમાં રહેલા કુરિવાજો અને વ્યવહારો દૂર કરી એજ્યુકેશન તરફ ધ્યાન દોરવાની અને સમાજમાં જાગૃતતા લાવવાનું જાણવામાં આવ્યું અને સમૂહમાં આવેલ હિન્દુ સમાજના આગેવાનો જોઈ ડાકોરની હિન્દુ મુસ્લિમ એકતાની પ્રશંસા કરવામાં આવી। ડાકોર ગામના અન્ય સમાજના આગેવાનોએ પણ હાજરી આપી, જેમાંથી ડોક્ટર હરીન્દ્ર પંડ્યા દ્વારા ડાકોરમાં રહેલી હિન્દુ મુસ્લિમ એકતાની વાતો કરી અને ઘણા બધા નામી અનામી તમામ સમાજના આગેવાનો વચ્ચે ખૂબ સરસ રીતે આ પ્રોગ્રામ પૂર્ણ થયો અને પ્રોગ્રામના અંતે સોહિલભાઈ ચિસ્તિયા દ્વારા સૈફુલ ઇસ્લામ ટ્રસ્ટ ડાકોર વતી તમામ દાતાશ્રી, ભાગ લેનાર યુગલો અને આ સમારંભમાં તન મન ધનથી સેવા આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ નિશાર શેખ મૌદ। अस्सलाम वालेकुम, मारू नाम सोहिल चिस्तिया है। અત્યારે અમે ડાકોર મુકામે સૈફુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નની અંદર હાજરી આપી। આજે સૈફુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા 10 જોડાનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને આ સમૂહ લગ્નની અંદર બહુ સરસ રીતે 10 જોડાનું સમૂહ લગ્નનું આયોજન થયું, જેની અંદર આજુબાજુના તમામ ગામડાના જરૂરિયાતમંદ લોકોએ ભાગ લીધો અને બહુ માશાલ્લાહ રીતે સૈફુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા તમામ જોડાઓને ઘર વપરાશની ચીજ વસ્તુ આપવામાં આવી। તેની સાથે સાથે ડાકોર તથા આજુબાજુ ગામના સર્વ સમાજના લોકોએ આની અંદર યોગદાન આપ્યું અને હાજરી આપી અને તમામ લોકોને જમાડીને દરેક જાતની ચીજ વસ્તુ અને ઘર વપરાશની વસ્તુઓ આપીને વિદાય કરવામાં આવી અને આ સમૂહ લગ્ન બહુ સારી રીતે પૂરું થયું। તે બદલ જે લોકોએ આની અંદર સાથ સહકાર આપે છે, સૈફુલ ઇસ્લામ ટ્રસ્ટના જિમ્મેદાર માણસોએ જે ઘણા 2-3 મહિનાથી આની અંદર મહેનત કરી અને ભારે જહેમત ઉઠાવી આ સમૂહ લગ્નને પૂરું પાડવામાં સાથ સહકાર આપ્યો, તે બદલ હું સૈફુલ ઇસ્લામ ટ્રસ્ટ બદલ સૌનો આભાર માનું છું। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ।